મહીસાગર જિલ્લાના બાલસિનોર ખાતેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 47 ઉપર યુદ્ધના ધોરણે રોડ સમારકામ હાથ ધરાયું. માહિતી બ્યુરો મહીસાગર. ચોમાસા ઋતુ દરમિયાન મહીસાગર જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે નેશનલ હાઈવે પર રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા છે. નેશનલ હાઈવે નંબર 47 પર નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ટીમો દ્વારા દિવસ રાત મરમ્મતની કામગીરી હાથ ધરવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી નેશનલ હાઈવે પર અમુક વિસ્તારોમાં બિસ્માર બન્યો હોવાનો ફરિયાદો મળી હતી, જેને પગલે વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. અકસ્માતનો ભય રહેતો હતો, જેને લીધે જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગર દ્વારા બાલસિનોર નેશનલ હાઈવેની મુલાકાત લઈ નિરીક્ષણ કરી તાત્કાલિક ધોરણે રસ્તાનું સમારકામ કરવાની સૂચનો આવ્યા હતા. ત્યારબાદ સમારકામ અંતર્ગત માર્ગ પરના ખાડાઓ પૂરવા, સપાટીને સમતળ કરવી અને જરૂર જણાય ત્યાં ડામરકામ સહિત કામગીરી કરવામાં આવી હતી. કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે પૂરતા સંસાધનો, માનવબળ તૈનાત કરવામાં આવ્યા હતા. રિપોર્ટર નિમેશ શર્મા, લુણાવાડા.